નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવાર થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતા હતા। ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકને પ્રિય છે, પરંતુ અત્યારે કોન્ક્રીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે। આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આ ગ્રુપ દ્વારા 3000 જેટલા પક્ષીના માટીના માળા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા હતા। ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે। ચકલી એ આપણા ઘર આંગણાનું પક્ષી છે। વર્તમાન સમયમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે, ત્યારે ગોંડલના સુલતાનપુરનું વીરા ગ્રુપ આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યું છે। આ વર્ષે ચકલી દિવસ નિમિત્તે વીરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી। ચકલી દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે માટીના માળા મફતમાં લોકોને આપવામાં આવ્યા। એક માટીનો માળો બનાવવાનો ખર્ચ આશરે 15 થી 17 રૂપિયા જેવો થાય છે। આ ખર્ચ ગ્રુપના સભ્યોએ ઉપાડ્યો અને જેતપુરમાં સરદાર ચોક પાસે 3000 જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા। વીરા ગ્રુપ ચકલી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે। ભવિષ્યમાં પણ આવા અનેક સેવાકીય કાર્યો તેઓ કરતા રહેશે। આ તમામ ગ્રુપના સભ્યોમાં દિવ્યેશ કાછડિયા, શૈલેષભાઈ ગોંડલિયા, મનોજ ભાદાણી, તુલસી રૈયાણી, મુકેશ બોઘાણી, જમીન કાછડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને અત્યાર સુધીમાં વીરા ગ્રુપ દ્વારા 26500 માળા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા। આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીની પ્રજાતિને કેમ બચાવી તેમજ સાર સંભાળ લેવી તેની માહિતી આપવામાં આવે છે। ખરેખર પક્ષીઓ માટે આ ગ્રુપ ખૂબ બિરદાવવા લાયક કાર્ય કરી રહ્યું છે। માનવજાત માટે લાભદાયી પક્ષી છે અને 40 થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે। ચકલીની વસ્તીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવાય છે। ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે। તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે। ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે, જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે। નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો SYS એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી। મારું નામ દિવ્યેશ કાછડિયા, ગામ સુલતાનપુર। હું વીરા ગ્રુપનો મેમ્બર છું। અમે 7 વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છીએ અને આજ સુધીમાં અમે 29000થી વધારે પક્ષીના ઘરનું વિતરણ ફ્રીમાં કરી ચૂક્યા છીએ। મારી અપીલ એવી છે કે લોકો બધા પોતાના ઘર ઉપર ત્રણ નાખે, પાણી પીવા માટે કુંડા મૂકે અને આવા માળા જ્યાંથી મળતા હોય ત્યાંથી લઈને બાંધે તો આવનારા જે આપણા પેઢીઓ છે એને ચકલીનો કલરવ સંભળાવવા મળશે।